વાત કરી વડોદરાની. વડોદરામાં એસીબીની સફળ ટ્રેપ. પોલીસે રક્ષક અશોક મકવાણા એસીબીના છટકાવા ઝડપાયો. ટોઈંગ કરેલું વાહન છોડવા માટેની માંગ હતી. લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે. એસીબીએ મોતીબાગ ટોઈંગ સ્ટેશન ખાતે છટકું ગોઠવી લાંચની રકમ 400 સ્વીકારતા રંગે હાથે કર્મચારીને ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે નો પાર્કિંગના વાહનને મેમો વિના છોડવાની માંગી હતી લાંચ. 400 રૂપિયાની લાંચ લેતા રક્ષક ઝડપાયો છે. એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી હતી અને તે સફળ થતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે. કર્મચારીને લોકરક્ષકને ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરામાં એસીપીની સફળ ટ્રેપ. પોલીસ રક્ષક અશોક મકવાણા એસીબીના છટકાવા ઝડપાયો છે. રૂપિયા 400 ની લાંચ લેતા અને રંગે હાથે ઝડપી પાડ્યો છે. ટોઈંગ કરેલું વાહન છોડવાની માંગ હતી અને લાંચ માંગી હતી. એસીબીએ મોતીબાગ ટોઈંગ સ્ટેશન ખાતે છટકું ગોઠવી લાંચની રકમ 400 સ્વીકારતા તેને રંગે હાથે જ ઝડપી પાડ્યો છે. નોંધનીય છે કે નો પાર્કિંગના વાહનને મેમો વિના છોડવાની માંગ હતી અને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. એસીબીને આ છટકાવા સફળતા મળી હતી અને રંગે હાથે તેને ઝડપી પાડ્યો છે. વડોદરામાં લોકરક્ષક એસીબીના સકંજામાં ટોઈંગ કરેલું વાહન છોડવા માટેની માંગ 400 ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવાયો છે.